હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 3 માહિતીનું નિયમન જોતા હતા. એની અંદર આપણે સ્વાધ્યાય 3.1 આપણે સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા આપણે 1 થી 3 શીખવાડી દીધા હતા. દાખલા નંબર 4 આપણે આયા છે. તો જો દાખલા નંબર 4 ની અંદર તો આપણે આની અંદર બે પોઈન્ટ શીખેલા છે, બરાબર, વિસ્તાર અને અંકગણિતીય સરાસરી. તો આ બે પોઈન્ટ વિશે આપણે શીખવાનું છે કે એની અંદર કેવી રીતે આપણે કહી શકીએ. તો હવે જો તો એની અંદર બે સૂત્રો ઉપર આપણે ફરી એકવાર યાદ કરી લઈએ એને કે અંકગણિતીય સરાસરી એટલે કે મધ્યક. મધ્યકનું સૂત્ર શું છે? આપેલી સંખ્યાનો સરવાળો, એટલે જેટલી પણ સંખ્યા આપણે આપી છે બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. એની અંદર કેટલી સંખ્યાઓ છે કુલ સંખ્યા કરીએ એટલે આપણને એનો જવાબ મળે છે. હવે દાખલા નંબર 4 ની અંદર જોઈએ, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. 8 દાવના રન આપેલા છે, તો તેનું સરાસરી સ્કોર રન શોધો, એટલે કે એની સરાસરી રન સ્કોર શોધવાનો છે. તો કેટલા રન એને કર્યા છે તે જોઈએ આપણે. 58, 76, 40, 58, 76, 40, 35, 46, 45, 46, 0 અને 100. તો એને 8 દાવની અંદર કરેલા રન, 8 દાવની અંદર કેટલા છે? તો દાવ 8, બરાબર. તો 8 દાવની અંદર એને આ રીતે રન કરેલા છે. એમાં જે 7મા દાવની અંદર એને 0 રન કર્યા. શું કર્યું છે? 0 રન કર્યા છે. 58, 76, 35, 46, 0 અને 100. આ રીતે એને રન કરેલા છે. હવે જો તો એની અંદર આપણે એની સરાસરી રનની સરાસરી શોધવાની છે. તો સરાસરી શોધવા માટે અહીંયા આપણે શું કરીશું? સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે આપેલી સંખ્યાનો સરવાળો, આની અંદર આપણે મેં તમને કીધું છે કે સૂત્ર અલગ અલગ સૂત્રોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કે આપેલા રનનો કુલ સરવાળો, આપેલા રનનો કુલ સરવાળો પણ લખી શકીએ અને નીચે કુલ સંખ્યાની જગ્યાએ કુલ દાવ પણ લખી શકાય. તેને 8 દાવ લીધા છે તો આપણે 8 વડે એની અંદર કરવાનું છે. તો જો 58 + 76 + 40 + 35 46 + 45 + 0 + 100 છેદમાં કેટલા આવશે? 8. હવે ધ્યાન રાખવાનું, એક દાવની અંદર એને 0 રન કરેલા છે. શું કરેલું છે? 0 રન. પણ આપણે એની ગણતરી તો કરવી જ પડશે. 8 દાવ તો પડશે. દાખલા તમને એમ લાગે કે 0 રન છે તો આપણે 7 જ દાવ ગણીએ તો એ ચાલશે નહીં. તો આપણે 8 ના એને ગણવા પડશે. એનો ટોટલ આપણે કરી દઈએ, સરવાળો કરી દઈએ તો 5 અને 6 11, 11 ને 5 16, 16 ને 6 22 ને 8 30 ની 0, બરાબર. પછી જો 3 ને 4 7 અને 4 11, 11 ને 4 11 ને 4 15, 15 ને 3 18, 18 ને 7 25 અને 5 30 ની 0. 3 ને 4 400 ભાગ્યા 8. હવે 400 ભાગ્યા 8 આપણે એનો ભાગાકાર કરી દઈએ તો 8 પંચા 40 અથવા 0 50 આપણે એને લઈ લઈએ તો 50 કેટલા આવશે? 50. એવરેજ કેટલા રન એના? એવરેજ એના 50 રન થશે. કેટલા થશે? 50 રન. એના એક દાવની અંદર એવરેજ એના 50 રન થતા બનશે એના, બરાબર. તો આ રીતે આપણે એની સરાસરી શોધી શકાય છે. જે આપણને આપ્યું છે એની અંદર આપણે સરાસરી શોધી શકીએ. હવે જો પ્રશ્ન નંબર 5 છે, તો નીચે આપણને 3 ખેલાડી આપ્યા છે A, B અને C. એમને રન બતાવેલા છે કે રમત 1, રમત 2, રમત 3 અને રમત 4, એટલે કે 4 દાવ અથવા 4 રમતની અંદર એને અલગ અલગ રન બનાવ્યા છે. તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. કે જે આપણને પ્રશ્નો આપ્યા છે એ કોષ્ટક જે આપ્યું છે એ કોષ્ટકની અંદર આપણને નીચે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે એને આધારે લખવાના છે. તો જો એની અંદર પહેલો પ્રશ્ન છે દાખલા નંબર 5
એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપીએ છીએ ત્યારે પ્રશ્નને બધું લખતા ને તમારે લખવાનું, હું લખતો નથી. પહેલો છે દરેક રમતમાં a વડે મેળવેલ અંકની સરાસરી શોધો. હવે દરેક રમતમાં a ને, તો a ને આપણે જોઈએ તો કયા કયા રન એને મેળવેલા છે. તો a ને જો તો a ને રમત 1 ની અંદર તો 14 16 10 10 એને જો આપણે અહીંયા લખીએ 14 16 10 તો આને આ ચાર રમતમાં આ રીતે રન કરેલા છે. પહેલી રમતની અંદર 14, બીજી રમતની અંદર 16, પછી ત્રીજી રમતની અંદર 10 અને ચોથી રમતની અંદર પણ 10 રન કરેલા છે. તો આ પ્રમાણે એને રન કર્યા છે. તો એ આપણે એની પણ સરાસરી કીધી છે. તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો જો આપેલી સંખ્યા 14 + 16 + 10 + 10 અને કુલ કેટલા છે દાવના 4 દાવ છે. સરવાળો આપણે કરી દેવાનો તો આપણને એનો જવાબ મળી જશે. તો જો અહીંયા આપ્યું છે 6 અને 4 તો 6 અને 4 10 ની 0 પછી 1 વધશે તો 1 2 3 4 અને 5 50 ભાગ્યા. હવે 50 ભાગ્યા 4 આપણે કરવાના છે. તો 50 ભાગ્યા 4 કરીએ તો આપણને એનો જવાબ મળી જશે. તો આપણે 4 વડે ભાગાકાર કરીએ તો 4 એકા 4 બરાબર. હવે જો 4 એકા 4 1 વધે 4 દુ 8 બરાબર. હવે આપણે એને પોઈન્ટ થી ભાગાકાર કરીએ તો ધ્યાન રાખજો એની અંદર કેવી રીતે આપણે કરવાનું છે. આ રીતે 50 ભાગ્યા 4 4 એકા 4 1 0. હવે જો 4 દુ 8 2. હવે જો ભાગને ચાલે તો પોઈન્ટ 0 4 પંચા 20 બરાબર. તો અહીંયા કેટલા આવશે 12.5. અહીંયા પણ 12.5 રન એના થશે. તો જે A છે બરાબર એની અંદર ખેલાડી A, અહીંયા આપણને ખેલાડી A ના રન આપેલા છે. પછી જો બીજો છે આપણને આપેલો છે બીજાની અંદર દરેક રમતમાં C વડે કરાવેલા રનની સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ને શા માટે. હવે જો તો એ સંખ્યાને આપણને જોઈએ કે સરાસરી આપણને મળે છે. એ જે સરાસરી છે એ સરાસરીની અંદર આપણે જોવાનું છે કે જે સંખ્યા મળે છે એ સંખ્યાની અંદર આપણને રન જે મળે છે એની અંદર જોશું આપણે. તો એની અંદર C ને જો C ને એક દાવ નંબર 3 ત્રીજા નંબરનો જે દાવ છે એમાં એક પણ રન કરેલો છે નહીં. તો આપણને શું કીધું તો કુલ સંખ્યાને 3 વડે ભાગીશું તો 4 વડે. હવે 3 વડે ના ભાગાય. આપણે આગળ જોયું છે અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 ની અંદર જોયું કે આ 0 રન આપ્યા છે એટલે એક પણ રન કર્યો નથી એને. તો પણ આપણે એક દાવને તો ગણવો જ પડશે. તો આની અંદર પણ એવું જ છે કે આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે દાખલા તરીકે જો કારણ કે અહીંયાથી આપણે 3 રમતો રમે છે કારણ કે રમત 3 માં તેને એક પણ રન કરેલો છે નહીં. તો રમત 3 ની અંદર એક પણ રન કરેલો નથી. તેના માટે આપણે જો ખેલાડી B વડે મેળવેલ અંકની સરાસરી તો એની અંદર આપણે કેવી રીતે તો જો 3 વડે કરીએ છીએ તો પહેલા તો ખેલાડી B ના રન જોઈએ આપણે. ખેલાડી C, હવે ખેલાડી C ની અંદર જોઈએ આપણે તો એના રન 8 11 0 અને 13 8 11 0 અને આ રીતે એના રન આપેલા છે આપણને. તો જો આ રીતે રન આપ્યા છે હવે આપણે 3 વડે ભાગાકાર કરીએ તો આપણે જે સૂત્ર છે સૂત્રનો ઉપયોગ કરીએ તો 3 વડે કરવો હોય તો આપણે અહીં લખીએ છે સરાસરી આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. આ ટૂંકમાં લખ્યું છે ધ્યાન રાખજો. આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપેલા રનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તેની અંદર આપણે જોઈએ 3 વડે કરીએ તો 0 આપણે લેતા નથી. 11 + 13 છેદમાં 3. હવે આનો ભાગાકાર કરીએ છીએ આપણે બરાબર. તો 8 અને 9 9 ને 3 8 નો બગડો બધી 1 2 અને 3 છેદમાં 3. તો 32/3 આપણે કરીશું તો 32/3 નો આપણને જવાબ શું મળશે તે પોઈન્ટમાં જવાબ આવશે ને એનો આપણે ભાગાકાર કરીએ તો જો આ રીતે એને કરવું પડશે આપણે પોઈન્ટની અંદર કેવી રીતે આપણે એને લઈ શકીએ તો 32/3 3 એકા 9
3 0 2 ધારો ભાગ ન ચાલતો બરાબર ભાગ ન ચાલે એટલે આપણે શું કરવું પડે ત્યાં 0 અને પછી પોઈન્ટ મૂકવો પડે અહીંયા 0 હવે આનો આપણે ભાગ કરીએ છે તો 6 તરી 18 એટલે 6 18 2 0 હવે અહીંયા શું આવશે 6 6 જ આવશે આપણે બે બે શેષ એની આગળ શું થશે એટલે વધતી જશે અને શેષ આપણને છે એટલે કે શેષ આપણને મળતી જશે એટલે આનો જવાબ આપણે શું લખી શકીએ તો 10.66 પછી આગળનો શેષની અંદર 0 આવતો નથી તો 3 વડે કરીએ તો આવું થાય 3 વડે કરીએ આપણે તો આ રીતે આપણે લખવું પડે પણ જો આપણે એને 4 વડે કરીએ છીએ કેટલા વડે 4 વડે તો 4 વડે આ સંખ્યાનો કરીએ તો કેવી રીતે આપણે એમાં જોઈએ તો જો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો આપેલી સંખ્યા આપણે જોઈએ તો આપણને કહે કે 8 + 11 + 0 + તો 0 તો લઈએ છે આપણને કોઈ મતલબ છે નહીં તો જોઈએ તો 32 આવશે જે સંખ્યા આપણને મળી છે એ પ્રમાણે જોઈએ આપણે તો એ સંખ્યાની અંદર આપણે 0 ગણીએ છે તો 0 ગણીએ તો આપણને એમાં ખબર પડી જાય કે કેટલા રણ આપણે લેવાના છે હવે જો તો એના જે રણ છે એ રણની અંદર આપણે તો એનાથી માટે આપણે એને કહી શકીએ છે કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાને આપણે કેવી રીતે કરી શકાય તો અહીંયા આપણને આપી જો 32/4 તો 8 * 32 બરાબર 8 રણ અહીંયા આપણને જો 8 મળી જાય છે અહીંયા આનો જવાબ આપણને મળતો નથી તો માટે આપણે એની અંદર કહી શકીએ કે જે રણ આપણને આપેલા છે માટે આપણે જો ખેલાડી શિકારની સરાસરી આપણને મળે છે તો એની અંદરથી આપણે જો 3 વડે રમ્યા નથી તો 3 વડે એનો રમેલો નથી તો શા માટે ચાલો રાખશો કે 4 વડે શા માટે તો આ માટે કેમ કે એનો આપણને જવાબ મળતો નથી માટે આપણે આ રીતેનો ભાગાકાર કરવાનો રહેશે પડી ગઈ ખબર આટલું લખી દો પછી આગળ તમને બીજો લખાયો ત્રીજો તમને કરાવો આપણે આને 4 વડે ભાગાકાર કરવાનો છે ધ્યાન રાખજો એની અંદર આની અંદર આપણે લખી દેવાનું કે 4 વડે ભાગાકાર કરવો પડે બરાબર તો આનો જવાબ આપણને અહીંયાથી પોઈન્ટ આગળ જતો રહે છે ત્યારે આની અંદર આપણને જવાબ મળી જાય છે માટે આપણે એ રીતે લખવું પડશે ત્રીજો છે બી ચારેય રમતમાં રમ્યો છે તો તમે તેની સરાસરી કેવી રીતે શોધશો બરાબર તો ચારેય રમતની અંદર બી છે એ ચારેય રમતની અંદર રમ્યો છે તો એની અંદર આપણને ખબર પડી જાય ચલો એની જે સરાસરી છે એ સરાસરી આપણે શોધી શકીએ તો એની અંદર રમ્યો નથી માત્ર ખેલાડી સી માત્ર 3 રમતો રમ્યો છે કારણ કે રમત નંબર 3 માં તે રમેલો છે બરાબર તો એની આધારે આપણે એને કહી શકીએ કે કેટલા અને કેવી રીતે આપણે એને શોધી શકાય છે તો જેની અંદર એ રમ્યો નથી ધ્યાન રાખજો તો આની અંદર આપણે શું કરીશું તો જેની અંદર એ રમ્યો નથી માટે આપણે એને 3 વડે જ કરવો પડશે કેટલા વડે કરવો પડશે 3 વડે જ આપણે એને ભાગાકાર એને કરવો પડશે કેમ તો રમ્યો હોય ને 0 રન કર્યા હોય તો આપણે એને ગણી શકીએ પણ રમ્યો જ નથી તો આપણે એને શું કરવાનું છે તો 3 વડે એને કરવો પડશે જે ભાગાકાર તો 4 વડે તો તમને બતાવ્યું તો 4 વડે આટલું થાય છે પણ એ જે છે એની અંદર આપણે 3 વડે કરીશું તો આપણને એની અંદર ખબર પડી જશે રમ્યું નથી માટે આપણે એને 3 વડે કરી શકાય ત્યાં રાખજો આમાં કીધું છે આપણને બીજાની અંદર કે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે બરાબર તો એની અંદર ધ્યાન રાખજો 3 વડે આપણે ભાગાકાર કરીશું કેમ કે એની અંદર એ રમ્યો નથી અને રમ્યો ના હોય તો આપણે એને ગણી શકીએ રમ્યો હોય ને 0 રન કર્યા હોય તો આપણે એને ગણી શકાય તો એ રીતે પણ આપણે એને કરી શકાય છે
પછી બી ચારે રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો આપણે જો તો બી ને જોઈએ તો બી જે છે ખેલાડી બી નંબર 3 તો જો એને ખેલાડી બી છે 0864 0864 તેને આપણે સરાસરી તો સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપેલી સંખ્યાનો સરવાળો તો કેટલા આવશે? 8 0 8 6 4 છેદમાં આવશે. સરવાળો કરીએ છે 6 4 10 ને 18 ના છેદમાં 4. હવે આમાં આપણે ભાગાકાર કરીએ તો ભાગાકારની અંદર આપણને જે જવાબ મળે છે બરાબર, તો 4 વડે આપણે તો ચોકું 16 પોઈન્ટ બરાબર. પછી આપણે 16 આ એટલે 2 વડે ભાગને ચાલે તો પોઈન્ટ અને 0 ઉતારે બરાબર, તો કેટલા આવશે? 4.5. કેટલા આવશે? 4.5. તો આપણે એનું શું કરીશું? તો સરાસરી શોધવાની છે, તો એની અંદરથી આપણે એમ કહીશું કે ખેલાડી બી ની મેળવેલી સરાસરી આપણે એને કહી શકીએ કે એની સરાસરી 4.5 છે. પછી કોનો દેખાવ સૌથી સારો છે? તો સૌથી સારો દેખાવ કોનો છે? તો દેખાવની અંદર આપણે ત્રણેય ખેલાડીમાંથી ખેલાડી એના અંકની સરાસરી સૌથી વધારે હોવાથી ખેલાડી એ જે છે બરાબર, તો ખેલાડી એ ની સરાસરી વધારે થશે. આપણે એ ની સરાસરી શોધી બરાબર, તો એના આધારે આપણે કહીએ તો કોનો દેખાવ વધારે સારો છે. તો અહીંયા આપણે લખીએ તો ખેલાડી એ ને એની સરાસરી સૌથી વધારે છે માટે ખેલાડી એનો દેખાવ સૌથી સારો છે. બરાબર, તો એ રીતે આપણે એને કરી શકાશે. હવે જો પ્રશ્ન નંબર 6, દાખલા નંબર 6 આ આપણે તો એની અંદર આપણે જોઈએ તો જે છઠ્ઠા નંબરનો દાખલો છે એમાં કીધું છે કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓનો એક સમૂહ 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ આપણને આપેલા છે. તો એની અંદર 3 પ્રશ્નો આપે છે. 3 પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. 100 માંથી મેળવેલા એક કસોટીની અંદર મેળવેલા ગુણ આપણે લખવાના છે. તો મેળવેલ ગુણ લખી દે આપણે તો 85 76 90 પછી આપણને આપણે 85 39 48 85 39 48 પછી આપણે 56 95 81 56 95 81 56 85 81 અને 75 બરાબર. 1 2 3 4 5 6 7 8 9 ને 10 2 4 6 8 9 10 2 4 5 6 7 8 9 10 85 76 90 85 39 48 56 55 બરાબર. હવે જો તો એની અંદર આપણે જોઈએ કે જેના રણ કેવી રીતે આપણને આપેલા છે એને આધારે આપણે એની વિસ્તાર એનું જે શોધવાનું આવશે આપણે શોધીશું. તો પહેલા આપણને શું કીધું છે તો જે સંખ્યા આપણને આપી છે એને આપણે પહેલા તો અહીંયા જે પ્રશ્ન આપ્યો છે એને આધારે આપણે કે વિદ્યાર્થીઓએ મેળવેલા સૌથી, તો પહેલા આની અંદર આપણે ખબર છે વિસ્તાર શોધવાનો છે. તો આપણે એને ચડતા ક્રમમાં તો ચડતા ક્રમની અંદર આપણે ગોઠવવા છે. એને ગોઠવી દઈએ આપણે કઈ સંખ્યા આપણે કેવી પહેલી લેવાની છે.
તો એને ચડતા ક્રમની અંદર આપણે ગોઠવીએ તો પહેલી કઈ સંખ્યા આવશે તો 39, પછી આપણે જોઈએ એની અંદર 48, પછી આવશે 56, બરાબર, પછી આવશે 75, 76, પછી 85, 85 પહેલા આપણે 81 લેવા પડશે, 81, 85, 85, પછી આવશે 90, પછી 95, 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. આને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવી દીધા. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા અને આને આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખવો છે. તો પહેલો પ્રશ્ન છે એની અંદર કે વિદ્યાર્થીએ મેળવેલ સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ. તો પહેલા પ્રશ્નનો જવાબ સૌથી વધુ ગુણ, સૌથી વધુ ગુણ તો કેટલા છે 95, અને સૌથી ઓછા ગુણ, સૌથી ઓછા ગુણ તો સૌથી ઓછા ગુણ કેટલા છે 39, કેટલા છે 39 એ સૌથી ઓછા ગુણ એના છે. તો આપણે સૌથી વધારે સૌથી ઓછામાં એ બીજો છે મેળવેલા ગુણનો વિસ્તાર. પ્રશ્ન નંબર 2 તો એની અંદર ચડતા ક્રમમાં આપણે ગોઠવણી વિસ્તાર ડાયરેક્ટ આપણે સૂત્ર લખીએ વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઈનસ લઘુત્તમ અવલોકન. તો મહત્તમ એટલે સૌથી મોટું તો કેટલા છે 95 માઈનસ સૌથી નાનું 39. તો આપણને ખબર પડે છે સૌથી વધુ ગુણ. અહીંયા આપણે સૂત્રની અંદર એવું લખવું હોય સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ એટલે કે આપણે એને માઈનસ બાદબાકી અને એ રીતે દર્શાવી શકાય છે. તો ગમે તે આપણે લખીએ મહત્તમ અવલોકન માઈનસ લઘુત્તમ અવલોકન લખીએ એમાં તમે સૌથી વધુ ગુણ માઈનસ સૌથી ઓછા ગુણ પર લખી શકાય છે. હવે જો આનો છેદ ઉડાડીએ છે આપણે તો 5 અને 9 નો છેદ ઉડશે નહીં. તો 10 લઈએ તો 15 માંથી 9 આપણે કરીએ તો 6 આવશે, અને 9 એટલે 8, 8 માંથી 3 કાઢીએ એટલે 5 આવશે. તો કેટલા આવશે 56. તો એનો વિસ્તાર છે 56 ગુણ થશે. તો જે આપણે આપે છે તે 56 ગુણ એનો વિસ્તાર થશે. તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ લખી શકાય છે, બરાબર. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ કે એને જે કેટલા ગુણ કેવી રીતે એને મેળવ્યા છે એની આધારે આપણને ખબર પડે છે, બરાબર. હવે જો તો એની અંદર જો ધ્યાન રાખજો કે આ રીતે આપણે વિસ્તારને તમને કીધું સૂત્રની અંદર આપણે કોઈ પણ રીતે એનો ઉપયોગ કરીને લખી શકાય છે. તો ધ્યાન રાખવાનું એની અંદર કેવી રીતે આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જે છે એ આપણે સમૂહમાં મેળવેલી સરાસરી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે જે સરાસરી છે એ સરાસરી કેવી રીતે મેળવેલી છે. ફરી એકવાર ધ્યાન રાખો આપણે પ્રશ્ન નંબર જે 5 હતો એની અંદર બીજા નંબરનો જે હતો દરેક રમતમાં સી વડે કરાયેલા રનની સરાસરી અંક જાણવા માટે તમે કુલ રનને 3 વડે કે ભાગશો કે 4 વડે. તેની અંદર કેટલા આવશે 3 વડે આવશે. કેમ 3 વડે મેં તમને કીધું કે એને રમ્યો નથી, બરાબર. જો રમ્યો અને 0 રન કર્યું હોય તો 4 વડે ભાગાકાર થાય, પણ રમ્યો જ ના હોય તો આપણે એને 4 વડે ભાગાકાર કરી શકીએ અને તેને કેટલા વડે કરવો પડશે 3 વડે જ કરવો પડશે. તો એની અંદર તમે જોઈ લેજો. આની અંદર આપણે જે ત્રીજા નંબરનો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.